હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અમારા ગામ જૂના માત્રાવડથી. હારું ફાઇનલી પહોંચી ગયા છીએ આપણી વાડીએ. ઠીક નથી હું ગયો મોડા આવ્યા તમે મારે કઈ બેરો તા ગોપીઓ ભેગી થઈ ગઈ ના લીધી જો आपके बेटे ने ये गाड़ी ली है, आपको कैसा लग रहा है? गुजराती में बोलो. હા એ તો ખબર પડે अरे बा दादा ने हिंदी ने इंग्लिश બધું ફાવે. વાહ ભલે ભણ્યા તમને કેવું લાગ્યું? ગાડી જબરી હો જબરી છે. હવે આપણે હાકડ નહીં થાય ને. આમાં હું હાક તો પછી ખટરો લઈ થાય હવે આગળ થઈ ગાવ તમને બધાને મારવા પડે કે તો ભાઈ તમારી ગાડી અમે ચેન્જ કરી ને પછી અમે પહેલી વાર આવ્યા છીએ. હવે એક ચક્કર મારતા આવો. હાલે જય માંડી મોર મોડું થાય છે જવાનું કા? થાય કે પણ બધી કેદી પહોંચી રહ્યો? વ્યવસ્થા જ નથી કોઈ તમે કેવો પણ હવે સીધી માંડવીમાં જાય તો આમાં શું કરવું માંડવીમાં આટો મારલો આટો તમે ટ્રેક્ટર હલાવ્યું કોઈ દી? નથી અકાય તો નો ફાવે, નહીતર તો એટલું તો ફાવે. ટ્રેક્ટર આવડતું હોય ને તો ફાવે. હે મમ્મી હવે બ્રશ કરવાનું હે ને આ કટી કોઈ એમ નથી આપે બ્રશ કરવાનું. કટી નથી ભાડે ના, ઈ પેશન ફ્રૂટ નો છોડ છે. લીમડાનું કોઈ બી દાંતણ આ બ્રશમાં યુઝ કરી શકીએ આપણે. જો ગાઈઝ, અમે આમાં લઈ આવ્યા છીએ ચકલીઓના માળા. જે અમે આ ઝાડ છે ને એમાં આ તો લગાવશું. માળા હે ચકલીઓના માળા છે. ગાઈસ, આપણે વાડીએ પહોંચી ગયા. ત્યારે સામાન ગાડીમાંથી ઉતારવાનું તો ઉતાર્યો અને હવે ઓલું માળાનું ફિટિંગ કરે છે ચકલી લગાવવા માટે. પિયુષ ગાડી ચેક કરે છે. અહીંયા તો મોસંબીનું ઝાડ સાવ કટ થઈ ગયું છે. જો સાવ એટલે સાવ કટ થઈ ગયું. અને લીમડોય કાપી નાખ્યો છે. અત્યારે ચોમાસું આવે એટલે અમે થોડોક ફેલાય એટલા માટે. આ બાજુ છે આપણી પાસે સરબતિયા લીંબુ, એનું ઝાડ છે. અહીંયા પપૈયા વાવેલા છે. અહીંયા ચીકુ છે, થોડા ઘણા ચીકુ છે. બહુ જાજા તો નથી દેખાતા, પણ હવે ઘણું ઝાડ મોટું થઈ ગયું છે તો આવતા વર્ષે વધારે ફ્રૂટ આવશે આમાં. અને પપૈયા તો અમારે જમીનમાં ખબર નહીં બહુ સારા જ થાય છે, ક્યાંય બી લગાવે. અહીંયા છે લીંબુનું ઝાડ, લીંબોડી. આ છે આપણો આંબો. આંબો આ વર્ષે બહુ ગ્રો કરી ગયો. હજી તો ઘણી બધી કેરીઓ લટકે છે આમાં. થોડુંક આમાં લેટ કેરી આવતી હશે. દર વર્ષે તો વહેલી વેજો આ કોઈએ તોડી નાખી છે પક્ષીએ. આવી રીતે ખરી જતી છે. આ રે કેરી તો છે, પણ આ છે ને પાછળથી આવેલી છે એ નાની નાની દેખાય છે. બાકી ઘણી કેરી તોડી લીધી છે. જો આ થોડીક ઝાડ ઉપર જ પાકવા માંડી ને એવી પીળી પડી ગઈ. આ છે ગુંદાનું ઝાડ. ગુંદા તો ઓલમોસ્ટ ખાલી થઈ ગયા છે. ગાઈઝ, અત્યારે તો ખેતર સાવ ખાલી થઈ ગયું છે. આ બાજુ અહીંયા શું લગાવવાનું છે આઈ ડોન્ટ નો. પેલી બાજુ આપણે માંડવી વાવેલી છે. ચાલો એ બાજુ જઈ આવીએ. તડકો છે ને એટલે પહેલાં ખાલી વાડીમાં ફટાફટ ચક્કર મારી લે અને પછી છાંયે બેસી જવું પડશે. જો જામફળીનું કટિંગ થઈ ગયું છે, મોસંબીનું કટિંગ થઈ ગયું છે, લીમડાનું કટિંગ થઈ ગયું છે. આમાં લીંબુ હશે એટલે એને કટિંગ નથી કર્યું. બાકી બધા ઝાડવા કટિંગ થઈ ગયા છે. પવન તો એટલો બધો છે ને કે માઇકનો યુઝ કર્યો છે ને તો તમને બહુ જાજો સંભળાતો હશે. અને શાકભાજીમાં ગુવારના છોડવા હજી તો દેખાય જ નાના નાના. અને બાકી રીંગણા છે. અહીંયાથી છે વાવેલી માંડવી છેક સુધી. જુઓ કે પેલું સામે ખલેલાનું ઝાડ દેખાય ને ત્યાં સુધી માંડવી વાવેલી છે. અહીંયા સુધી અહીંયા માળાનું ફિટિંગ ચાલુ છે. ખલેલા હવે તો મળતા આવી છે ને? ખલેલા કેવા નથી આવતા હજી? કાજી ગઈ એમનો કે તો કેથી એવી આંબો ખબર એમાં છે. गाइस, हमारी यूनिक कुर्सी यहाँ पे વચ્ચેથી તો તૂટી ગઈ છે. પેલા અહીંયા તૂટી છે. જો વારાથી બાંધીને એને પાછી પેક કરી છે અને અહીંયા હજી એમને તૂટેલી છે. તો આપણી પાસે લોટ્સ ઓફ વસ્તુઓ હોય ને તોય વાડીએ તો આવી રીતે જ યુઝ થતો હોય એનો, કે તૂટે ને પછી એને રિપેર કરીને એનો યુઝ થતો હોય. કોઈ બી વસ્તુ હોય વાડીએ એસા હોતા હે. શું કામે લઈ ગયા છે કોઈ?
કામે લઈ આવો બધાય. यार था लाइट सेट करता था ना એટલે मुझे लगा कुछ रिपेयरिंग हो रहा है लेकिन लाइट चेक हो रही थी. लाइट सेट करता था. अच्छा, લાઇટ ક્યાં પડે છે ને અહીંયાથી આખું ચેક કરવાનું હોય, પણ હવે અહીંયા દિવાલ તો સામે છે નહીં, પણ સાંજના ટાઈમે ચેક થશે. અત્યારે એનું સેટિંગ કર્યું. કયો કા થાય કાઈ ના હોય આમ. ખાલી બેવાના જ છે. અને આને અંદર રાખવાનું આમ, એટલે અહીંયા અંદર જાય, પછી અહીં તમે બેઠા જાવ, પછી જેમ જેમ આગળ વધતા જાવ ને એમ બેઠા જવાનું, એમ તમે એક આઈને બધી નહીં બેઠવાનું. અમે 3 કર્યા છે ગાઈસ, મેં 3 કરી દીધા. ગાઈસ, ચા બનાવી હતી મેં તો દૂધ ફાટી ગયું એટલે ચા ફેલ ગઈ. કરી નાખો ને ભાઈ. હવે મારે કાળી ચા બનાવવાનો ઓર્ડર આવ્યો છે. દૂધ લેવામાં જો અહીંયા નજીકમાં ઘેટા બકરા હોત ને તો સેટિંગ આવી જાત, તો લઈ આવત ને ચા બનાવત. હવે વાગ્યા છે 11, 11:30 હમણાં થઈ જશે આઈ થિંક. હવે એવું વિચાર્યું કે એ બધું દૂધ લેવાનું બધું કેન્સલ કરી અને કાળી ચા બનાવી નાખી. બ્લેક ટી બન કે રેડી હો ચુકી છે. બ્લેક ટી ઓરેન્જ કલર ની લાગે, ખાલી તમારે લીંબુ નાખી જાજી. હા, લેમન ટી બનાવી, લેમન ટી. લેમન ટી પણ આઈસ્ડ નથી. ધીમે ધીમે બસ બસ બોરો મોરો થાય. આમાં ખાંડ નાખવાની જ ના હોય, એમને પીવાની હોય. ગાઈઝ, આ સામે પડી નહીં ખુરશી રહી નહીં, પિયુષે એવું કીધું કે મારા કરિયાવરમાં આવેલી ખુરશી છે. 16 વર્ષ જૂની ચેર છે, એ સામે પડી નહીં. હું હમણાં બતાવતી હતી ને કે એને જે હાંધવામાં આવી છે. આ ચેર રહી નહીં, મારા મેરેજ થયા હોય ને જ્યારે મારે લઈ આવવાનો હોય ને જે કરિયાવરનો સામાન એમાં આવેલી છે. નીનુ થેન્ક યુ. ક્યાં થોડી પડે થેન્ક યુ. કોણ એમ બોલે? યુટ્યુબર પૂઈન કોરિયા. આચો પાલોને પાણીની જરૂર હો, ઉકાવા મી જાવ ઉપર. ચા પાણી પીવાઈ ગયા પછી અત્યારે આ બધા પ્લાન્ટ છે ને પાણી દેવાનું ચાલુ કર્યું. આ બધું સુકાવા માંડ્યું છે, તો દિવસ કે આજે પાણી બધાને પાઈ દઈ. અહીંયા નળી લંબાવી છે. આટલે રાતે હોય તો ક્યાં હરખું થયું? આથી દૂર થયું એટલે આટલેથી થયું. ફેર પડે વીછી કે હોય તો કે और पर्व को भी शिक्षा दी जा रही है. કર્યું છે કાપી નાખી તો કેમ? અત્યારે વાડીએ બધા ફૂલ છોડ ને ઝાડવાને પાણી પાવાનું ને એવું કામ ચાલુ છે ક્યારનું. શાકભાજી ને એને પવાઈ ગયું, હવે બધું થઈ ગયું. ચા પાણી એ પીવાઈ ગયા, વાડીમાં ચક્કર મરાઈ ગઈ, અંદર થોડું ઘણું આપણે કચરો બચરો વળાઈ ગયો. હવે અમે હમણાં થોડીક વાર પછી ઘરે જશું. હવે તડકો વધી ગયો છે એટલે, અને વ્લોગ એ બહુ લાંબો થઈ ગયો છે. ચાલો વ્લોગને એન્ડ કરી દઈએ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. બાય બાય ગાઈસ બધાને. ગુડ બાય. શું હાથ થઈ ગયા નીકળવાનું. એ 2:45 ઘરે આવે આવતા ઈ ટાઈમે. હું તડકા બાપા કેવા બહુ પડે. બોલ્યો કા. બોલ કદી અગ્નિ ખુશી પડી બહુ